શિવ ગાડી આકા એને તો પહેરવા દેવા બદલાવાને ત્યાં તો જૂનર ત્યાં તમે કંઈક કહેતા હતા પણ પાસે નીકળે ઘણા તો લેતી આવે હે ને શિવની 2-3 જોડું હીવરાવે આવી ઘેર હમણાં લીંગા ટી શર્ટ ને પહેરાવા આજ પહેરાવા સારા લાગે છે હે શિવ હાલો બેસી જા બેઠો તો જો આ કા તમે દુકાન કીધી હતી પોપટી હે ખાવાની જાઉં તારે રોટલો હા તો કઈ નહીં વાંધો નહીં હે ક્યું જોઈએ બધાય આપા ઓમ ઓમ ગાડી તો જો હાથ જો શિવ શિવ આ તેરા ભાઈ ક્યાં ઉપર લાગે મેવા દાટ કર નાખે ઉપર બીજા એક આઈડિયા હે ને બીજા કલરમાં હીવરાવે આવે એક બે કલર મસાણો ન હોય વાટી જેવો લાગે ખુબડી જરાક તારો વિડિયો તો કરવા દે કામ તો કામ વાંધો આવે તો નેટ કરો આઈ જો જેલી ખાવી જેલી ખાવી મોટી ખાવી કે જીનકી મોટી કવડી મોટી ખાવી મોટી હા મોટી તો પેલા ઘોડિયામાં આવે હોય ચાલ જેલી લેવા હા આવે ચાલ ઘોડિયામાં હોય એટલી જેલી આપા તું રીસવા દીધા વગર હોતો ને તો હે હોય જા હેરખો સડે જા ઝડપ કર હેરખો હોય સીધા મગજ છટકે જાય ને બહુ હવા તો હેરખો ઉસો હોય જાય હા પણ છેલ્લી ખાવી હે હા લેવા હા નવી જેલી મોટી જેલી મોખલો ઉપર ખોલવાનું બાકી હે ઓલો શિવ બાપાને કહેતા ઓલો સાપ ઓલામાં શંકર ભગવાનનું કામ વાઘણે એવું નહીં કહેતા કામ થયું હતું ખબર ને આમ દાખી ટીવીમાં કામ જોતો હતો આ તો ને બે જોતા હતા કામ હતું શિવ પછી રામદેવ જો શંકર ભગવાન આ બેહેન કે આતા પાસે બેહેન પછી કામ થયું સાપ આ હું તો ડોકમાં કી નાખેલું પકડ્યો તો કે કામ આ ટેવારેલું તો ને આ ટીવી માં આવ્યો તો ટીવી માં આપણી ટીવી માં હા પકડ્યો તો સાપ કે પકડ્યો નતો કે ખાલી ડોકમાં આવતો આપણે ઘેર નતો આવ્યો ને તો ટીવી માં આવ્યો ટીવી માં અંદર હા પછી આય કરતો પછી ગો શંકર ભગવાન ભેગો પાછો વિયો ગયો એની પાર્યો હે સાપ હે ને ડોકમાં આવતો ને કામ શંકર ભગવાન ની પારેલ છે રૂમાલ ટેવારન કરે આઈ કે જો આય નથી કે આપણે કેમ કે લુગડા રૂપા લાગે તો કે ઉપર તલવાય લે સીવા લુગડા તો ઓઈ કરતો તો પાછો કી કરતો આવું તો ડોકમાં સી લુગડા તો બહુ રૂપારા લાગે તો હે અંદર પડી લેતા તલાર ગોઠિયા કરી બેઠો બેઠો જોતો તો મને કેવા આવ્યો કાઈ કરે શંકર ભગવાન એ કે ઈ કરે કે સાપ ઓજો ઈ ભાઈઓ લસી ઓલી દહીં નાખ્યો થોડોક ડબલામાં રવા નાખ્યો એ ભાવે લસી પોણો ગ્લાસ પીએ કો આ તો બેઠો ને જાડી આને મોંગો તે હા બોતો લસી બનાવી હતી કાં ઢોરાણી પીસ્તા સેવની ઓહો ભરાઈ ગયા જરા ઈ તે વાંધો સેવ કીની લસી બનાવી હતી કી બનાવી હતી આતે ફ્રીજ માંથી કી મિક્સ કીધી હતી આતે પછી ચાકોડી હે આય હલાઈ કી આય હલાઈ લસી પીતી હતી કાં તલવાય હે કાં કાને દેખાડતા કે જા તલવાય છે શિવની ગોતવા ગોતો છોડે ગઈ રામ તે તલવાય
શંકર ભગવાન પાછો ઓલા શંકર ભગવાન ડાયા હતો જી એનો હો હા એ કે હું બ્રહ્માંડનો દીકરો નતો કઈ હા ઠીક છે હું તો કઈ જે લેસ કહેતો હોય કે તમે શંકર ભગવાન હા ખૂબ પીતો ને પછી ઓલા બીએ ગયા એટલે બાપુ ઘેર આવ્યા તો એ બીએ ગયા જય શ્રી રામ. બેસવાનું હોય પાછું ઊભો થઈ જવાનું નેટ આવડતું લગભગ એ ભૂલેલો ને આવડે. हाँ जी और याद ही आने हम तो भूले गो કે તો મને યાદ બાપાને કે ભૂલે ને જ ગો કે ભૂલે ને જ ગો. ભૂલે ને જ ગો કેતા બાપા જો તો આ લુગડા તો જવા જઈને કેવા રૂપારા લાગે. સી તારા બહુ રૂપારા લાગે હો લુગડા. મમતા એટલે ગો લેવા આ ફેશન ની કરીએ નવ્યું થાની નવ સીતા માટે જાવ અહીં 5 હાલિયાંગો આવે બસ કળ નબળી હોય તો ન પહોંચે કળ મજબૂત જોઈ પટો ઘુમરે તો 3 દી થી એક દી હતા પડી ગયો ને મન કે કામ છે લઈ આવી પટો તારા કામ આપનો નતો બકોટા તે દુ આજે જાય તો કઈ છે મારા તારા કરતા મોટી છે કઈ મેં બોલ મારો પણ ઓલાને થઈ જતો 28 છે 30 છે 5 ના સિક્કા મારે એમને જ ગમતો પોપટ અમે કયો કે રાની કે સિક્કા કાઢ લેવા આખા હાથમાં હજે તો 2,500 રૂપિયા જ એ મને સમજાવવાનું તો કામ હે પટાડું એટલે આને કારીગર આઈને પોપટ લઈએ પણ પટ્ટો તો સારો હોય બાંધી બાંધીને આમ જાય એટલે એમ કેમ એન્ટ્રી પડે પણ એ જો પાસે આકોર ને જ નીકળ્યો પટ્ટામાં વાહ આને હે ને રબારીનો કામ શોખ હોય લાકડી આ પટ્ટો કડું એને શોખ હોય હમણાં વિવાહ હતો ને ઓલાના ફોટા જોયા તમારા વિવાહ હતો તે પાઘડીમાં ઉપર કી કલું કરે ને હા સમ ઓલે રાખે છે હા સમરી હોય હા લાકી વાળી પાઘડી હા એ જ મેં જોઈ હતી અને શોખ બધાય આપણે જરા સીમિત હોય મને લાકડીનો ને બધાયનો શોખ છે એટલે એનો મતલબ આપણે નહીં કે કોઈ મારવાને અંગે લે પણ લાકડીનો ખાલી શોખ છે રૂપારી લાકડી હોય તો ગમે એ ઈ મારી જ લેવલ છે ને બધી કોમેડી ને જોઈ દેખાય આ કામ ચાલુ થયો હે ઈ તરબૂજા લે હા પાછી ખાસી હો ખોટી ભરાઈ ને એમ ભેગા હતા લેવાનું ગમે એલો ઈ આજે આ કોઈ દી આટલા ભીતર ને આપણે બનાવે ને ટૂંકમાં આ તને મઢાવે છે પછી ના નડલે ત્યાં ખાલી એને શેડ જ છે હા ઈ તો આપણી ઓલી હાંગુ વાળી કે ઈ પણ હોય ને ખાલી નહીં પીતર છે ઈ રામથી કઈ ખાલી આપણી લાકડીમાં ઉપર હેઠા આવે જ રાખી આવે છે મઢાવે મારવામાં આવે પછી આવી છે એમાં ઓલો અંદર ઓલો આવે ને કા આ રાજભાઈ ની હે રાજભાઈ ની આ મારા જીવ જ બધે શોખ છે એટલે ગમે ભાઈ બંધુ છે આમે એને ગુસ્મેન આ આત્મા રાખે આ હાસુ ને પીતો હા રાજભાઈ ની આંખથી ઉતી તે હું ગુસ્મેની આવ્યો હાસી તલવાર રહી છે આપણે પાસે આ હા હાસી તલવાર હું કાંઈ જાતી ને હું ખાલી આને આટા મારે હાલમાં ગદા આવા આતા પાસે શીકુડી એટલે જાય હાલ ગદા લે લે ગદા હાલ ના રમીએ હે પૂપુ આવ્યું
હાલ તો બાથરૂમ હાલો 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 હે સી તો જો રાતો સોર થઈ ગયો સીધું રાતો સોર કઈ થઈ ગયો એ વાત રૌદ્ર રૂપ પરફેક્ટ એમ કહું આમ જરાક વાર શાંતિ લેનું ભાઈ આવે આ તો આવે ભાઈ છે આઈ જો તમારે હાપો બોતો ને દાવ તો હા એના ભાઈ ઈ આવડે ખાવા બે હે વેચાન છોકરા ઓહો ઈ આયો તો ડંગડી ગામમાં મંદિર બને છે બનાવે હા મંદિર બનાવે ઠીક હા હા આ પાંચ પાયા નાખે દી ઠીક હા એક ગાડી ના ઠલવી છે બરાબર હા સૂટ કઈ મારે ઓલા ને આ તારી રામ રામ લીધી હે શિવ આતાની રામ રામ કે છે આમ તું લે લે રામ રામ હાલ આ તો જવાન થઈ ગયો મારા જેમ ગયો પેલો એ આટે જ્યા રે રામ 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 એ દોણે વાય દીયો દોણે વાય તારો હાલેન ફાટ્યો તો હવે સૂટો કા કરે હા રાતો સોર સુડા કરવા જતો હા કરે હવે આ ખાવું તારે આ હળદર મીઠા વાળા કરે ને મીઠા હા ખાવાય અહીં જો ખાટું ખાટું હોય છે ખાજો અહીંયા કેવું મજા આવે કેમ ખાટું લાગ્યું શિવ કામ ખાધી કર કામ ખા દૂધ લેવા આવે દૂધ લેવા તું ખા કામ ઈતા કે દહીં ને સેવડો ખાય શિવ શિવની એકલા નહીં ખાતા આવડે માખી એકતા કઈ હક નહીં દેતી નહીં છે ગુડ બોય ટમેટા જેવો થેકો તને પછી લાગે ગુડ મેં જોયું નહીં પાછું હા મોબાઈલ નો ને કે દેવ ને દે ઈ જે સુટુ રાખી દીધો વાહે આવી એક આતાને દે દે હજે દે માં એટલી તારથી એકલાથી નહીં ખવાય વધે જાય અડધી ખાઈ જાય અડધી આપ હા यही कप करी શિવ એના ઘર તોડવાનું કામ ચાલુ કીધું શિવ તો કામ કરે ખબર ને શિવ આ ઈ કઈ પાડવું ઈ કઈ પાડો આ તો બાય થયો શિવ કામ કે પાડે કામ કરો શિવ મોટો થઈ ગયો પાડવાનું એ ઘર એવું હોય હે શિવ અમારે છે ને આ ભાઈ વાઈફાઈ જે પ્રોવાઈડ કરે વાઈફાઈ પ્રોવાઈડર હિતેશભાઈ બગોદરથી એટલે કેટલી 21 વર્ષની વાઈફાઈ લીધો લગભગ બેરાનું પેલું વાઈફાઈ છે ને બેરાનું મારું જ પેલો ઓકે આ ભાઈની પેલું શરૂઆત કરી વાઈફાઈ આપવાની પછી જીટીપીએલનું વાઈફાઈ આપણી બગોદરથી આવે એને પહેલાં છે ને મોબાઈલમાં મેળીમાંથી સડે ઊંચો રાખીને ઉગતા પછી અપલોડ થતો એ વિડીયો તમે જોતા પછી એવું આપણે વાઈફાઈ ને ટીવી ને કેમેરા તો ગૌશાળા પૂરતા હતી કે મને હું કેમેરા નથી ગમતા એટલે એ ગૌશાળા પૂરતા રાખ્યા હતા એ ધીમે ધીમે સેટઅપ કરવાના એ કરા એ અટાણે કામ ચલાવ બાકી આ ટીવી લઈ જાય એનું કોઈ કર્યું ને સ્પીડ ચેક કરવા થોડોક ટાઈમ આવે હવે રાઉટર જૂના થાય તો બદલાવાનો હોય આ ઘરે નવા રાઉટર મૂકેલો એટલે કોઈની કોઈ મોટી જગ્યામાં આપણે એવા મોટા માલ છે ને 3 ડિવાઇસ મૂકી અલગ અલગ ટેંડાના એક ઉપર મૂક્યો કે આ મારે બધા જ્યાં બેઠા હોય ને વાઈફાઈની જરૂર પડે ને જગ્યા થઈ જાય મોટી આપણે પછી વાડીમાં તો કાં હોય વાં બેઠા હોય એટલે ઉપર જોઈએ પાછું આ હોય ત્યારે આ જોઈએ બહાર બેઠા હોય તો ના જોઈએ ઓલી પર ગૌશાળા જાય ના જોઈએ એટલે વરે આજ પાછા નવા લગાડે સ્પીડ ચેક કરીએ અને સારી આવે સ્પીડ અટાણે તો એક અપલોડ ચાલુ છે
આમાં 4K મેચ જોવું હોય તો કેબલ ને બે કરી નાખ્યો રાઉટરમાં ડાયરેક્ટ કેબલ કનેક્ટ કરી દીધું એટલે સ્પીડ સારી આવે 15-17 તો રેગ્યુલર આવે એક બીજું એપ્લિકેશન છે ફોનમાં એમાં આવે આ તો નોર્મલ આ તો ઘડીક વાર અપડાઉન બતાવે રાખે ડિવાઇસ જેટલા યુઝ કરો એટલે એમાં બધું device પણ અમે જ્યારે ઓન ફેસ અમે જ્યારે લીધું ને વાઈફાઈ તાર કામ હતું જનરલી વર્લ્ડ વાઇઝ અપલોડ સ્પીડ ઓછી હોય ડાઉનલોડ વધારે આપણી જરૂર હતી વધારે અપલોડની ડાઉનલોડ ઓછેર હોય તો હાલે એવું હતું કે અપલોડ કરવાનું હોય ને કાયમ અને વર્ક અપલોડ થતું હોય ને સિસ્ટમ ઉપર જે ઇન્ટરનેટ ઉપર ચડતું હોય એટલે અપલોડ ઓછી હોય પણ અહીંથી સીધું અપલોડ સેટ કરે વધારે દીધી એટલે વિડીયો વહેલો અપડેટ થઈ જતો નકર તો કાં હોય વિડીયો કારક 2 કલાક 3 કલાક 2-3 કલાકની અપલોડ થતો તે તો અમારા ગામમાં જીઓ ટાવર નહોતો પછી વાઈફાઈ વાંચી લીધું ને થાંભલા ઉપર ચડાવ્યું મોલ ઉપર બગોદર લગભગ બધા ગયા એને ખબર જ અહીંયા હું ટાવર જેવો એ મોલ ઉપર ટાવર ચડાવ્યું એટલે આથી અહીંયા આપણે આડે કેટલું થતું બધું 5 કિલોમીટર થતું કારણ કે આ તો રસ્તે ન જાય ને ઇન્ટરનેટ આડે ધડે આવે એ તો તાર કેટલા કનેક્શન બગોદરથી કેબલ ઉપર વધારે થાય 50 MB જેવા કેબલ ઉપર થયા ને એટલે હજી ટૂંકમાં આપણા વિસ્તારમાં બગોદરથી કોઈની પણ વાઈફાઈ લેવું હોય ખાસ કરીને આપણા જે ફોરેન બધા છે ઇંગ્લેન્ડ કે બીજા કોઈ પણ દેશમાં એક આપણો દાયરો ઇંગ્લેન્ડ સિવાય બીજે બધે જાય એ વાત મને એક બહુ ગમી દુનિયામાં ઇંગ્લેન્ડ અને બધે જવાય ઇલેક્ટ્રિક પ્રોડક્ટ એ બધે આપણે ચાલુ ઇલેક્ટ્રિક પ્રોડક્ટ બધી ટીવી ને આ ને તે ને બધું હે અહીંયા બોલી જોડે અને વાઈફાઈ કોઈ નહીં પણ ખાસ છે ને ઇંગ્લેન્ડ વાળાને બધે વાઈફાઈની બહુ જરૂર હોય કારણ કે છોકરા આવે ને તે બધા વાઈફાઈ વગર ન રહે ઈ સારું છે ઘણા નાખેલા આપણે તો ઈ ભાઈને આ ભાઈને મળવાનું હિતેશભાઈને બબદર નકર ઈ નો ભૂટકે તો મને મળવાનું એટલે હું ભૂટકાડ દઉં